દમણમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, દરિયામાં મોટી ભરતી આવતા મોજા સી ફેસ પર ફરી વળ્યા। સંઘ પ્રદેશ દમણના દરિયામાં આજે ભારે કરંટ જોવા મળ્યો છે અને મોટી ભરતી આવવાને કારણે દરિયો અત્યંત તોફાની બન્યો છે। દરિયામાં વહેલી સવારથી જ ઊંચા તોતિંગ મોજા ઉછળી રહ્યા છે। દરિયાની તોફાની બનેલી સપાટીને કારણે મોજાઓએ પોતાની મર્યાદા વટાવી દીધી છે। કારણ કે મોજાઓએ પોતાની મર્યાદા વટાવી દીધી છે। દરિયાના પાણી કિનારો તોડીને પ્રખ્યાત સીફેસ રોડ પર ફરી વળ્યા છે। રસ્તા પર પાણી આવી જતા વાહન વ્યવહાર અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દમણ પ્રશાસન તાત્કાલિક એક્શનમાં આવ્યું છે। સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા સ્થાનિક લોકોને માછીમારોને દરિયા કિનારાથી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે। કોઈ પણ અપ્રિય ઘટના ન બને તે માટે તટીય વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે। એક તરફ દરિયો તોફાની બન્યો છે અને પ્રશાસન લોકોને દૂર રહેવા કહી રહ્યું છે, ત્યારે બીજી તરફ પર્યટકોની ભારે બેદરકારી સામે આવી છે। આ તોફાની માહોલ અને ઉછળતા મોજા જોવા માટે અનેક પ્રવાસીઓ દરિયા કિનારે જોખમી અંતરે ઉભેલા જોવા મળ્યા હતા। સેલ્ફી લેવા અને મોજાનો રોમાંચ માણવાની આ ઘેલછા કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે। સ્થાનિક સુરક્ષા કર્મીઓ દ્વારા હાલ લોકોને કિનારાથી પાછા હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। મારું નામ અર્પિતા છે અને વડોદરાથી આવ્યા છીએ અમે। એકચ્યુઅલી હતો પ્લાન અમારો સાપુતારાનો, પણ પછી એવું વિચાર કર્યો કે ચાલો દમણ બાજુ કાંટો મારતા આવીએ। અને વેધર એટલું સરસ છે અને ઉપરથી આ ઘૂઘવાતો દરિયો, બહુ જ મજા આવી, બહુ એટલે બહુ જ મજા આવી। છોકરાઓએ બહુ જ એન્જોય કર્યું, મસ્ટ કમ પ્લેસ, બહુ જ મજા આવી। ના, પહેલા નથી જો આવ્યા છે 2-3 વિઝિટે, પણ ના આટલો નહીં, આવી રીતનો નહીં। મે બી કદાચ પૂનમ હમણાં ગઈ છે એટલે બની શકે, પણ બહુ જ ઘૂઘવાતો દરિયો છે, છેક બહાર સુધી પાળી સુધી પાણી આવે છે। ઓહો, બહુ જ ગરમી છે બરોડામાં। હજી સુધી તો વરસાદ એક જ વાર ઝાપટું નાનું સરખું પડ્યું છે, બહુ એટલો વરસાદ છે નહીં હમણાં, એટલે અમને તો અહીંયા આવીને જાણે જન્નત જેવી ફિલિંગ આવે છે। હેતા છે મારું નામ। અમે બરોડાથી આવ્યા છે, ફેમિલી સાથે આવ્યા છે। એકચ્યુઅલી બચ્ચાઓને 2 દિવસ છુટ્ટી હતી એટલે અમને એવું થયું કે સાપુતારા જઈએ, દમણ જઈએ, 2-3 જગ્યાએ પ્લાન કરી, પણ અમને થયું કે ચલો દમણ જ જઈએ, મોન્સૂન છે તો કદાચ થોડી વધારે મજા આવશે। અને બરોડામાં સહેજ પણ વરસાદ નથી એટલે અમે અહીંયા આવ્યા, પણ અહીંયા અમને બહુ જ મજા આવી રહી છે। અને અત્યારે મતલબ દરિયો બી બહુ જ ફાઇન, મતલબ વ્યૂ બી સરસ છે અને અમને અહીંયા અત્યારે મજા પણ બહુ જ આવી રહી છે। યુઝ્યુઅલી અમે 1-2 ડેઝ માટે બોમ્બે બી જતા હોય છે કિડ્સને લઈને, તો આટલી મજા અમને ત્યાં પણ નથી આવતી જેટલી અત્યારે અમને અહીંયા આવી રહી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।